બિહારની અંદર 2025માં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ તેજ થઈ ચૂકી છે। બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખ હજુ જાહેર કરવામાં નથી આવી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે નવેમ્બર મહિનાની અંદર પહેલા તારીખ જાહેર થઈ શકે છે। બિહાર વિધાનસભાનો કાર્યકાળ 22 નવેમ્બર 2025ના રોજ પૂરો થઈ રહ્યો છે અને તેથી તે પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે। આ દરમિયાન હાલ એક સર્વે કરવામાં આવ્યો છે, જેના પરિણામ ખૂબ જ ચોંકાવનારા છે। પોલ ટ્રેકરનો ઓપિનિયન પોલ બહાર આવ્યો છે, જે બિહારના રાજકારણમાં નવા સમીકરણો તરફ ઇશારો કરે છે। આ સર્વેની અંદર નેતાઓના મત, ટકાવારી, બેઠકના અંદાજ અને લોકપ્રિયતાનો ખુલાસો થયો છે। આ સર્વે મુજબ ઇન્ડિયા ગઠબંધન આ વખતે એનડીએને પાછળ છોડી શકે છે। કોંગ્રેસ અને તેજસ્વી યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળના ગઠબંધનને ચૂંટણીના 44.2% મત મળી શકે છે। આ સાથે બિહારની અંદર ઇન્ડિયા ગઠબંધનનો સૌથી મહત્વપૂર્ણ ચહેરો આરજેડીના તેજસ્વી યાદવ છે। સર્વે મુજબ તેજસ્વી યુવાનોની પહેલી પસંદગી પણ બની શકે છે। ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ યુનાઇટેડનું એનડીએ સંગઠન બીજા સ્થાને રહી શકે છે અને તેને 42.8% મત મળી શકે છે। સર્વેની અંદર મુખ્યમંત્રી માટે પહેલી પસંદગી પણ જાહેર કરવામાં આવી છે। સર્વેની અંદર બિહારના મુખ્યમંત્રી તરીકે બિહારી લોકોએ તેજસ્વી યાદવને પોતાની પહેલી પસંદગી જાહેર કર્યા છે। 43% લોકોએ તેજસ્વી યાદવના પક્ષની અંદર મતદાન કર્યું। આ યાદીની અંદર નીતિશ કુમાર બીજા નંબરે 31% વોટ સાથે છે। પ્રશાંત કિશોર ત્રીજા નંબરે છે, જેમને 9% લોકોએ પસંદ કર્યા છે।